આજે હું તમને એક એવી લડાઈ વિશે કહેવાનો છું જે મારા બાળપણમાં જ શરૂ થઈ ગઈ હતી. આ એક એવા દુશ્મનની વાર્તા છે જેણે મારા પરિવારને અને અમારા જીવનને કાયમ માટે બદલી નાખ્યું. અને એ દુશ્મન હતો કેન્સર. અને આ દુશ્મન, આ કેન્સર, એ મારા જીવનમાં આવ્યો કેવી રીતે ખબર છે? એ વ્યક્તિ દ્વારા જેને હું કદાચ દુનિયામાં સૌથી વધુ પ્રેમ કરતો હતો, મારી દાદી. શરૂઆતમાં તો કશું જ ખબર ન પડી. દુશ્મન ક્યારેક ચૂપચાપ આવે છે નહીં, બસ એવું જ હતું. હું તો પ્રાથમિક શાળામાં ભણતો હતો, બધું એકદમ નોર્મલ લાગતું હતું. કોઈને સહેજ પણ અંદાજ નહોતો કે અમારા માથે કેટલો મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. વાત એમ હતી કે દાદીને પહેલા 2 વાર હાર્ટ એટેક આવી ચૂક્યા હતા અને એમાંથી એ બચી પણ ગયા હતા. એટલે બધાનું, ખાસ કરીને ડૉક્ટરોનું ધ્યાન બસ એમના હૃદય પર જ કેન્દ્રિત હતું. અને આ જ ભૂલને કારણે જે અસલી ખતરો હતો એ વર્ષો સુધી કોઈની નજરમાં જ ના આવ્યો, છુપાયેલો જ રહ્યો. પછી જ્યારે હું હાઈસ્કૂલમાં આવ્યો ત્યારે એમની તબિયત ફરી બગડવા લાગી. હવે અમારું ગામ તો નાનકડું, માંડ 1000 લોકોની વસ્તી. એટલે પછી મારા કાકા અને ઘરના બીજા લોકોએ નક્કી કર્યું કે હવે શહેરમાં જ બતાવવું પડશે. અને એમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ લઈ ગયા. અને બસ આ જ એ નિર્ણય હતો જેણે બધું બદલી નાખ્યું. અને ત્યાં ડૉક્ટરોએ એ વાત કહી જે સાંભળીને અમારો આખો પરિવાર અંદરથી હચમચી ગયો. એમણે પુષ્ટિ કરી, દાદીને સ્તન કેન્સર છે, બ્રેસ્ટ કેન્સર. બસ એ દિવસ હતો જ્યારે એ દુશ્મનનું સાચું નામ, એનો અસલી ચહેરો અમારી સામે આવ્યો. નિદાન તો થઈ ગયું, હવે શું? પરિવારે નક્કી કર્યું કે આપણે લડી લેવું છે. અને બસ અહીંથી જ એ સંઘર્ષની શરૂઆત થઈ. સારવારની એક લાંબી મુશ્કેલ સફર, જેમાં ઘણા કઠિન નિર્ણયો લેવાના હતા. તમે જુઓ, એમની આખી લડાઈ, પહેલા તો 2 હાર્ટ એટેક, જેમાંથી એ સાજા થઈ ગયા. પછી હાઈસ્કૂલમાં હતો ત્યારે ખબર પડી કે સ્તન કેન્સર છે. ડૉક્ટરોએ સર્જરી કરવાનું નક્કી કર્યું. સર્જરી પછી થોડો સમય તો બધું બરાબર રહ્યું, એકદમ નોર્મલ. પણ દુશ્મન પાછો આવ્યો. જ્યારે હું હાયર સેકન્ડરીમાં હતો ત્યારે એમની તબિયત ફરી બગડવાની શરૂ થઈ. સર્જરીનો નિર્ણય સહેલો નહોતો, બિલકુલ નહીં. મારા કાકા છે તો બહુ ભાવુક, પણ એટલા જ મજબૂત પણ છે. એમણે જ હિંમત કરીને આ મોટો નિર્ણય લીધો. એ સમયે આખા પરિવારે જે એકતા બતાવી હતી ને, એ અવિશ્વસનીય હતી. અને પછી જીવન આગળ વધ્યું, અને એની સાથે સાથે હું પણ. હવે વાર્તાનો એ હિસ્સો આવે છે જ્યારે મારા ભણતરના કારણે હું મારા દાદીના છેલ્લા વર્ષોમાં એમની સાથે નહોતો. એક શારીરિક અંતર આવી ગયું હતું. થયું એવું કે 10મું પાસ કર્યા પછી હું આગળ ભણવા માટે આણંદ જતો રહ્યો. પછી તો હોસ્ટેલમાં રહેવાનું, એટલે વર્ષમાં માંડ 3-4 વાર જ ઘરે જવાનું થતું. અને 2008 સુધીમાં તો હું કરમસદમાં એન્જિનિયરિંગ કરતો હતો. અને એ વખતે મારી પરીક્ષાઓ ચાલતી હતી. એટલે સ્વાભાવિક છે કે એમની બગડતી તબિયત વખતે હું એમની પાસે નહોતો. મને આજે પણ મારી અને એમની છેલ્લી મુલાકાત બરાબર યાદ છે. એ પથારીમાં હતા અને મને જીવન વિશે સલાહ આપતા હતા. એમણે કહેલી એક વાત મારા મગજમાં કાયમ માટે છપાઈ ગઈ. એમણે કહ્યું હતું, મીના કાકીને ક્યારે ના ભૂલતો, એ તારી બીજી માં છે. આ એમના છેલ્લા શબ્દો હતા મારા માટે. અને હવે એ દિવસ, એ ક્ષણ જ્યારે મને આખરે સત્યની જાણ થઈ. બધું બહુ શાંતિથી થયું, પણ એ શાંતિની મારા દિલ પર જે અસર થઈ એ ખૂબ ઊંડી હતી. તારીખ હતી 10 માર્ચ 2008. એ દિવસે દાદી અમને છોડીને જતા રહ્યા. મારા પપ્પા ખૂબ મજબૂત માણસ છે. એમણે નક્કી કર્યું કે મારી પરીક્ષાઓ ચાલી રહી છે, તો એ પૂરી થાય ત્યાં સુધી મને કંઈ જ કહેવું નથી. મારા ભવિષ્યનું વિચાર્યું એમણે. પરીક્ષાઓ પૂરી થઈ. હું આણંદથી ઘરે આવવા નીકળ્યો. બસમાંથી ઉતરીને લગભગ 1.5 કિલોમીટર ચાલીને ખેતરવાળા ઘરે પહોંચવાનું હતું. રસ્તામાં જ પપ્પા મળ્યા. મેં એમને જય અંબે કહ્યું. એમણે પણ મારા ખભા પર હાથ મૂકીને જય અંબે કહ્યું. બસ આટલું જ. પણ એ શાંતિમાં જ જાણે ઘણું બધું કહેવાઈ ગયું હતું. અને પછી એકદમ શાંતિથી એમણે કહ્યું, માં આપણને 5 દિવસ પહેલા છોડીને ગઈ. એ વખતે મારા મનમાં શું ચાલી રહ્યું હતું એ કહેવું મુશ્કેલ છે. એક તરફ દુઃખ હતું,
બીજી તરફ ગુસ્સો પણ હતો કે હું એમની છેલ્લી ઘડીએ એમની સાથે નહોતો, અંતિમ વિધિમાં પણ નહોતો. પણ ક્યાંક મનમાં એક શાંતિ પણ હતી કે સારું થયું, હવે એમની પીડાનો અંત આવ્યો. પણ દુઃખની સાથે સાથે એ યાદ કરવું પણ જરૂરી છે કે એ કેવું અદ્ભુત જીવન જીવી ગયા. તો ચાલો એમના જીવનને યાદ કરીએ, એમની ઉજવણી કરીએ, કારણ કે એમણે જે વારસો છોડ્યો છે એ એમના મૃત્યુ કરતાં ઘણો મોટો છે. એ કેવા હતા? અરે, એ બહુ જ દયાળુ અને મજબૂત સ્ત્રી હતા. કોઈ પણ પાડોશી કે સગા સંબંધી મુશ્કેલીમાં હોય તો સૌથી પહેલા એ જ પહોંચી જાય. ખેતીનું જ્ઞાન તો એમને ગજબનું. ક્યારે શું વાવવું, ક્યારે પાણી આપવું, બધું જ ખબર. અને હા, અમને બાળકોને તો ખૂબ પ્રેમ કરતા. ક્યારેક ફિલ્મ જોવા લઈ જાય તો ક્યારેક મંદિરે રાત્રે બેસીને વાર્તાઓ કહેતા. એવી વાર્તાઓ જેમાં જીવનના મોટા મોટા પાઠ છુપાયેલા હોય. અમારી સાથે રમતો પણ રમતા, કોયડા પૂછતા. સાચું કહું તો એમની હાજરીથી જ ઘરમાં રોનક હતી, એક અલગ જ ઉર્જા હતી. એટલે જ જ્યારે એ ગયા ત્યારે એમની ખોટ ખાલી અમારા પરિવારને જ નહીં પણ આખા ગામને, આજુબાજુના ગામોને પણ પડી. એમનો સ્વભાવ જ એવો હતો કે બધા એમને પોતાના માનતા. એમની જગ્યા કોઈ ના લઈ શકે. અને આખી વાત પછી એક સવાલ મનમાં રહી જાય છે. ભલે અમારી અંગત વાર્તા છે પણ આ અનુભવ તો દરેકનો છે. તો વિચારવા જેવું છે કે માણસ પોતાના પાછળ સૌથી મોટો વારસો શું છોડીને જઈ શકે છે? શું છે એ વારસો? એમના કામો, એમનો પ્રેમ, કે પછી બીજાના જીવન પર એમણે જે સારી અસર છોડી છે એ?